અને હવે વાત કરીએ અમરેલીની તો અમરેલીના ખાંભા ગીર પંથકમાં પણ વરસાદ નોંધાયો છે। બોરાળા, ચક્રાવા, મોટા બામરણામાં પણ વરસાદ વરસ્યો છે। માલણ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પણ વહેતો થઈ ગયો છે। માલણ નદી બે કાંઠે વહેતી થઈ છે। છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી કે માલણ નદીમાં ક્યારે નવા નીર આવે, ત્યારે હવે વરસાદ વરસતાની સાથે જ નવા નીરની આવક થઈ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભાવિક અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિક, અમરેલીમાં વહેલી સવારથી જ વરસાદી ઇનિંગ શરૂ થઈ। જી ભાવિન, જણાવી દઉં તો અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકમાં ત્રીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। ત્યારે ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો બોરાળા, ચક્રાવા, ભૂંડણી, મોટા બારમણ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અંધરાધાર વરસાદ ખાબક્યો હતો અને અંધરાધાર વરસાદ ખાબકવાના પગલે બોરાળા અને ચક્રાવા ગામની માલણ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। અને આગળ વાત કરીએ તો ખાંભા ગીર પંથકના અન્ય ગ્રામ્ય વિસ્તારની તો ચાવડિયા, ભાણિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદી માહોલ જામવાના પગલે ક્યાંક ને ક્યાંક નદી નાળાઓ પણ છલકાયા હતા। આભાર માહિતી માટે।